જય મુરલીધર બધાને મસ્ત મજાનું હવાર થઈ ગયું અને આજ કેવું હવાર છે તમને બધાને બતાવું. આમ જોઈ લ્યો, એમ થાય કે આ ઘણી વરસાદ આવી અને કીમળોથી આવીએ. હવે જો આજ હવારના પોરમાં આવું વાતાવરણ થઈ ગયું. બધા ડૂસા ટોલિયું ચાયા ડૂસો ઢકાઈ ગયો. અમારે ડૂસો થોડોક સડાવવાનો હોય, સડાવીને પછી કદાચ ઢાકે કે શું કરે મને ખબર નથી, પણ અટાણે તો ગયા હે ગામમાં, તો આવે પછી બધું થાય. અને આ જોઈ લ્યો સવારના પોરમાં આવું વાતાવરણ છે. એમ થાય કીમળોથી આવી પડે કંઈ નક્કી. અને એવી ગરમી થાય છે, એવી ગરમી થાય છે ને કે વાત ના પૂછો. હવે હેઠ પવન નીકળ્યો એ આમ થયો, એટલે લગર તો પવન નહોતો નીકળી, ગરમી જ થતી હતી. અને આપણે ઘરનું કામ બધું થઈ ગયું, બહારનું થઈ ગયું. આપણે એક સાહ કરવાનું બાકી છે, ટૂંકમાં સાહ ઓમ થઈ ગઈ, પણ એમાંથી માખણ લેવાનું બાકી છે, અને પછી ભાણા વિસરવાના બાકી છે. એવું કામ બે બાકી છે. અને એક મારે હજી કુંડીને ટાંકા ભરવાના છે. તો ફટાફટ બધું કામ પતાવી લો, કેમ કે કદાચ વરસાદની હાસીને આવે ને તો લાઇટ વહી જાય ને તો હું પાણી વગરની રહી, મારા ઢોરને હું ક્યાં પાવા જાય. એટલે તો ફટાફટ ને આપણે પહેલાં પાણીની વ્યવસ્થા કરી લઈને પછી બીજી આગળની વ્યવસ્થા પછી કરશું. તો અટાણના પરમાં મારી આવી હાલત થઈ ગઈ. હવે હે ને ગરમી થાય ફૂલ પરવેથી રેબ જેમ, કેમ કે અમે અટાણના પરમાં આ કામ કરી હઈ. મેં અહીંથી આ ખૂણેથી જ વાહું દે એટલી ભારી ભરી વધ્યા નતો, બધો ભરી ભરીને માથે ચડાવ્યો. હવે એ માથે ચડીને ખપાર્યા કે મારે હેઠે ખપારી આગવાની. હવે ડૂસા માથે ડૂસો મતલબ ડૂસામાં જ ખબર કે છે ને કે આ અહીંથી અગડી જે અમે ઉડાડીને નાખો ને માથે કે થોડોક ઓધર ચડાવી દો તો આપણે વધારે ઉડાડીને નાખવો ના પડે. પછી હવે જે ભારી ભરી અહીંયા અમે નાખી શકીએ, ખાલું કરે ને. અને હરણના પોરમાં પવન જે નીકળ્યો હતો ને પવન હાવ પડી ગયો. તમે જોઈ લો, એક ઝાડવું કે હલતું નથી, જરી પવનનો ફૂંક નમરે ક્યાંય. અને અટાણના પોરમાં હવે એવું વાતાવરણ છે ને કે વાત ના પૂછો. અરે એટલી ગરમી થઈ છે મને બધા, વાતું ના પૂછો. હે સંપલ થોડા કે ખોવાતા હે, પછી તમારે સંપલ એવું રૂપારું રહ્યું ને કે આમાં ખોવાઈ જાય તો આપણે ખબર બીક રહીએ. ના પાડી રાયડું દે આપડી, એ મને ના ખબર હોય. કામ પતાવી દીધું, રૂસો બધો સડાવી દીધો છે. હેઠળથી વારી સોરીને બધો લઈ લીધો. હવે એક સીપીએમ હે નહીં થોડુંક લઈ લો લુગડામાં, પણ લુગડામાં તો ભારી ભરી ગયા તો એ તો મારે ચાલો પછી લઈ લઈશું. લોહીમાં ગમે એમાં અટાણે હાલત જરી જોઈ આવી છે નહીં. હવે સીધું પાણી પીને નાવું જ છે. હવે નાયા પછી તમને મળી. આપણે ચા થાય છે અને આ માલ પાઈ છે. નાવાનું તો જે અમારે બધાને બાકી છે, પણ હવે નાવાનો પ્લાન કેન્સલ થઈ ગયો. કેમ કે નાવું છે પણ થોડુંક હજી મળું. ઓલે ઘરે ભાઈને ત્યાં ડૂસામાં કાગળ ઢાંકવા જવાનું હોય. 2 જણા 2 જણા અમે 4 જણા થઈને પહેલા ડૂસો ઢાંક દઈ પછી નવા હે. નકર આપણે નક્કી કર્યું હતું કે હવે નાયા પછી સીધા મળી. પણ હવે હજી તો કાગળ ઢાંકવા જવું હે. પછી અમારું તો ગમે તો અમે ઢાંક લેવું પડે. હવે પહેલાં એનું ઢાંકી આવી, આ માલ પાઈ લઈએ, ચા પાણી પી લઈ અને પછી 2 જણા જવા દઈ. કા ઓકે 6 વાગ્યા આમ ટ્રેક્ટર પડ્યું આવી ગયું છે. અને હવે આ માલ પાઈ અને હું વાહિંદા કરવાની હોઉં. આપણે તો હજી ડૂસો ઢાંક્યો નથી ને. અટાણે તો જે વાતાવરણ કંઈ એવું છે નહીં, અટાણે ફૂલ પવન છે એકદમ. આપણે ફટાફટ વાહિંદા બનાવી નાખી, મતલબ કરી નાખી વાહિંદા. અને આ માલ પાઈ એ ભીં સોડતા હોય, દેખા નથી ઓલી બાજુ ખડેલી સોડતા હોય. એટલે ચાલો આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દઈએ અને ફટાફટ કામ પતાવ લઈએ. ચૂલાનું થાય છે, રોટલો સડે છે અને શાકે થાય છે. આ બાઈને બેઠા બેઠા મોબાઈલ જોવે છે. અને આમ જોઈ લો આમ કેવી લાઈટ થઈ છે, કેવી રીતે હે ને કે ફોનમાં અસલ નથી દેખાતું, પણ હું હે ને કંઈક અસલ મસ્તી ની એવી લાઈટ બરે હે. હાવો આમ હેડા પડે છે આખા આકાશમાં, એવી રીતના જોઈ લ્યો. હાલો હાઈન થઈ ગઈ, આપણે સુલાનું થઈ ગયું, લાઈટું બાઈટું કેક થાય ગમે કંઈક પ્રસંગ હોય ખબર નહીં હું હોય. પણ આપણે આજના વ્લોગનો એન્ડ જ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.